દીવો કરો, આજે દીવો કરો, 12 વાગ્યા પછી 2 વાગ્યા પછી દીવો બંધ કરી દો, મંદિરોના પડતા બધા પાડ દો, મૂર્તિને આગળ કપડું મૂકી દો, કોઈ સેવા દીવો કોઈ મગજમાં કોઈ ભગવાનમાં કોઈ નોમ નહીં લેવાનું, ખાલી કુળદેવી વગર કુળદેવીના જાપ જપવાના છે તમારે, તમારી જે કુળદેવી લાગે એના શરણમાં એનું ધ્યાન રાખવાનું છે. રાત્રે 7 વાગ્યા 8 વાગ્યા પછી ક્યાંય જતા નહીં, નોંધ કરી લેજો, ખાસ સમજી લેજો, કરજો કે અમારા માથે જે કઈ હોય ભગવાન પિતૃઓ જે કઈ મારા વડવા દાદાઓ જે કઈ હોય અમે કરવા તૈયાર છીએ, બસ અમને ખાલી શાંતિ આલો ઘરમાં અને એકદમ સુખ શાંતિ સમૃદ્ધિ બને રાખવાનો આશીર્વાદ આલો. ભલે બધાને રામ. દીકરા દીકરીઓના સેવક હોય એ ચાલતા આયા છે એમને ખૂબ રામ છે. વરસાદમાં દીકરાઓ પલળી ગયા છે ને, ચાલીને આયા હોય એ તો પલળ્યા છે દીકરાઓ, કશો વાંધો નહીં, પલળીને આયા છો તો સગવડ કરી આલીશ, ભરા દાડો પછી પોતપોતાની ગાડીમાં આવશો, બસ ભલે પલળ્યા છો તારે છત નહીં માથા ઉપર છત મેલી આલીશ, પોતાની ગાડી બેસીને આવશો દર્શન કરવા, બીજું તો હું કહું, બરાબર ને? ચાલીને ગયા છો, ચાલીને આયા છો, ભાઈ ફળ તો મળશે નહીં પણ સમય લે છે, વાત સાચી ને? ભલે બધાને રામ. આજનો દિવસ જો કે સારો છે અને ખોટો છે, આજનો દિવસ સારો છે અને ખોટો છે, બે ઓપ્શન છે. પૂનમ જેવું છે, ગુરુ પૂનમ, મને ગુરુ માનતા હોય તો હે ને, પૂનમ જેવું છે વત્તા થોડું વિઘ્ન જેવું છે, વત્તા આપણા વડીલોનો પિતૃઓનું નામ તો જે શ્રાદ્ધ છે એ શ્રાદ્ધ બે સાથે ખબર તમને કેટલાને ખબર છે? શ્રાદ્ધ બે તો હોય ને આજે કશું કરતા તો માર્યા જશો, કારણ કે આજનો જે દિવસ છે ને એ બહુ ભયંકર છે. આજનું જે ચંદ્રગ્રહણ છે, ચંદ્રગ્રહણ પૂરા ભારતભર છે, કયું પૂરા ભારતભર પર છે ચંદ્રગ્રહણ, વત્તામાં તમામ જે દુનિયાની આસુરી શક્તિઓ છે એમનો એક દિવસ મળ્યો છે આજે જાગૃત થવાનો. આસુરી શક્તિઓ જે પ્રેત આત્માઓ છે એમનો આજે જાગૃતનો દિવસ છે, એટલે મનુષ્ય ખાસ કરીને કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવે એવું કામ કરતા દૂર રહેજો. આજે કુળદેવી હંમેશા રક્ષણ કરે છે, ગમે તેવી પ્રેત આત્મા હોય કે આસુરી શક્તિ હોય એના વર્ગમાં કોઈ દાડા આવવા દે, પણ બીજાને યાદ કર્યું તો એ બીજાને જલ લઈ આવશે, એ હગું થાય નહીં એટલું યાદ રાખજો. એટલે આજનો દિવસ ભયંકર છે, એટલે આજે ચંદ્રગ્રહણ છે, એટલે આજે આસુરી શક્તિઓનો જાગૃત થવાનો દિવસ છે. રાત્રે પણ દીકરાઓ ઘેર આ દીકરીઓ બહાર જવાની કોઈ જરૂર, રાત્રે 7 વાગ્યા 8 વાગ્યા પછી ક્યાંય જતા નહીં, નોંધ કરી લેજો, ખાસ સમજી લેજો. હું કહું છું એ દરેકને મેસેજ પહોંચાડજો, કારણ કે રાત્રે એમનો આખો જે બ્રહ્માંડ સૃષ્ટિ છે ને ઘોર ઘોર આસુરી શક્તિઓ ફરવાની છે, ગમે તેને લઈ શકશે હાથમાં અને તેના ગમે તેના હાવી થઈ શકશે. આ કહી દીધું, બરાબર છે? આ ખાસ ધ્યાન રાખજો, સૂચના છે મારી, આદેશ છે. આજે કોઈ ભક્તિની સેવાની રાત્રે કોઈ દીવો આરતી કશું જ બધું બંધ કરી દો, ખાલી એક જ માત્ર કુળદેવીના નામના રામ જાપ જપવાના સંદર્ભ બેઠીને કોઈ કશું અગરબત્તી નહીં હરગાવવાની, ખાલી મુખમાંથી જ બોલવાનું છે, બરાબર છે? જેથી કરીને આસુરી શક્તિ અંદર દાખલ ના થાય, કોઈ પ્રેત આત્મા, બરાબર છે? કારણ કે આજના ભગવાન અને અમે ખુદ વરદાન આલે છે એમને કે એક જો તમારા કેટલા બધા તહેવાર છે, તમારા છે કે નહીં? દરેકના તહેવાર છે ને, તો મારે એમને એક તહેવાર તો હોવો જોઈએ ને એમના નામનો. તો આજે હો વર્ષે તહેવાર એમનો આવે છે તો શું અમે એમને ક્યાં નડીએ થોડા? એમને ચાલતા આલો પડે ને, એ અમારી જોડે માગે છે, ભીખ માગે છે, ભગવાન અમારું જોવો, અમારું જોવો, અમને તો કઈક આલો, અમને તો કઈક હલાવડાવો, અમની જોડે આવું બોલે છે. હે તો અમે કીધું ઠીક છે, વરદાન છે, બરાબર છે, આશીર્વાદ છે, જે થાય કરી લો. તો શું કહીએ મનુષ્ય તો એ જોવે, તમે બધા જોઈ લેજો, બીજું હો. પણ અમને તો ચેતવીએ છીએ તમને, બરાબર છે? જે મારા દરબારમાં સાહિત્યમાં આવે છે એમને ચેતવો છું, બેઠી બેઠી માતા ના ચેતવાય તો એનો ભગવાન જોડે એ જોડે, વાત સાચી ને? અને રાત્રે 8 વાગ્યા 7 વાગ્યા પછી ક્યાંય બહાર નીકળતા મહેરબાની કરી ના નીકળતા, ધ્યાન રાખજો કે હાવી થઈ શકશે એ આસુરી શક્તિ અને તમારા પિતૃઓ. વત્તામાં જેવું કાલનો દિવસ પછી પિતૃ જે શ્રાદ્ધ ચાલે છે, દરેકના પિતૃઓનો શ્રાદ્ધ કરો કાલે સોમવારથી ચાલુ કરજો, કાલથી
દરેક મિત્રોને યાદ કરીને બહાર બેસી માથે રૂમાલ બધો જે બધો એ કોઈને કહેવાની જરૂર નહીં. 2 જણ ઘરના જેટલા હોય એટલા બેસજો. હા, પણ પછી 2 જણા ઘરમાં ઠોસ મારે 2 જણા પાઈને બેસે ને એ પિત્રોને ગમતું ચરબી કહેવાય. એને બધા બેસી જજો લાઈનસર અને બધા પ્રાર્થના કરજો કે અમારા માથે જે કઈ હોય ભગવાન પિત્રો જે કઈ મારા વડવા દાદાઓ જે કઈ હોય અમે કરવા તૈયાર છીએ. બસ અમને ખાલી શાંતિ આલો ઘરમાં અને એકદમ સુખ શાંતિ સમૃદ્ધિ બને રાખો. આશીર્વાદ જ આલો. આશીર્વાદ રાખો મારા માથે. આ પિત્રોને પ્રાર્થના કરવાની છે. હાલતું જવાનું, પ્રાર્થના કરતું જવાનું. અમારી કોઈ ભૂલ થઈ તો માફ કરજો. અમે બધાએ માફી માંગીએ છીએ. આટલું કહેતું જવાનું. અને તમારા ઘરમાં ફોટો હોય, ફોટો ખબર છે ને પિત્રોનો વડા દાદાનો, તો ફોટો મૂકી દેવાનો. એટો મૂકીને ફોટો મૂકીને ઉપર પછી મૂકી દેવાનો અને એમ ફૂલનો હાર ચડાવીને પછી પ્રાર્થના કરવાની. ખબર પડી ને? 12 વાળી જગ્યાએ બેહીને કરવાનો. આ સાત ફીર કરવાનો, 12 વાળી બહાર લઈ જવાનો, સાત બહાર કરવાનો, પાછો હતો તેમ તો ફોટો મેળ દેવાનો. ખબર પડી ને? વાર્તામાં પાણી પીવડાવજો પિત્રોને. ખબર પડે ને તમને? પાણી બી પીવડાવજો. તમે ના પી જતા એટલે એમને આમ પીવડાવજો. હા, પછી તમારે પીવાનું. એમનું 18 પાણી તમે પી જજો. ટેન્શન લેતા એટલે કે પિત્રો માતાઓ અહીં વાસ કરે છે. કઈ વાસ કરે છે? દાદી સિકોતર, ભાઈ સિકોતર, માડી સિકો બધા અહીંયા આવે છે. માતા અહીંયા આવે છે. કઈ આવે કહો? એને શું ધારણ કરવું પડે? થોડી ધારણ કરવું પડે. આ દરેક દીકરીઓ નહીં ધૂન આવે છે ને, તો હું દાદી આવી, હું કઈ નાની બાળ આવી, હું કઈ ભાઈ સિકોતર માતા આવી કે છે ને, એ અહીંયા આવે છે. તો આ ખોરિયાનું ધ્યાન રાખવું પડશે. ખોરિયું સ્વચ્છ રાખવું પડશે, ચોખ્ખું રાખવું પડશે. આ ભાવ, આ હૃદય ચોખ્ખું રાખવું પડશે. આખું શરીર આ ધ્યાન રાખજો. માતા જ્યાં આવે ત્યાં ઘર ગોટાળો ચાલવો જોઈએ. ચોખ્ખું ભાવથી, મનથી ચોખ્ખારો, વિચારોથી ચોખ્ખારો, શુદ્ધિકરણ બની જાવ. ધ્યાન રાખજો. તઈ માતાજી કૃપા કરે છે એના પર. એના પર કૃપા કરે છે. રાજુ વધતામાં આ દુનિયામાં જે જગતમાં થઈ રહ્યું છે, બની રહ્યું છે, આજે ખાસ મારે કેવું છે, દરેક જગત, દરેક દુનિયાને કેવું છે, વિડીયોના માધ્યમથી એક ઘર આ વિડીયો મારો જોવો કે તમારા ઘરમાં કોઈ પણ તમારા દુશ્મનો આવતા જતા રહે છે. આજે પણ 2 દિવસ 3 દિવસ પહેલા કોઈ દીકરીને લઈ ગયા, નાની દીકરીને ઘરમાંથી લઈ ગઈ, ઘેરથી લઈ ગયો છેતરીને, તને આ ખવડાવું પેલું ખવડાવું એમ કરીને લઈ ગયો. એને ઘેર ઓટા મારતો અને એને વેચી નાખી દીકરીને, કિંમત કરી નાખી. એને પણ આપી તાંત્રિકોને આપી દીધી. પણ આપી તાંત્રિકોને વિધા ભુવાઓ માટે, આ ભુવાઓ ગોપારા માટે તાંત્રિકને આપી દીધી. તો એની બલી ચરાઈને ભુવાઓ રાજી રહેશે અને રાજી રહેશે એમ જાણે છે. શું એમનું ભલું થાય એમ જાણે છે? એમની વિધિ થવાની છે પૂરેપૂરી. દીકરીની વિધિ કરી ને તો હું માતા એવું કહું છું, એમની વિધિ ના કરો તો માતા મટી જાઉં. પૂરેપૂરી વિધિ કરી. જેટલું દીકરી જોડે એમને જેટલી વિલંબના, જેટલી દીકરીને તકલીફ આલી છે ને, એટલી તકલીફ આલીને એમને મારો. તો જ ખરી માતાઓ, તો જ ખરી. એના પરિવારને ન્યાય આલું તો જ ખરી મહાકાળી, તો જ ખરી ડેન્જર ઝોન મહાકાળી ને માતા મટી જાઉં. અને જલ્દથી જલ્દ એમની પાછળ થઈ છું. કારણ કે દરેક જગ્યાએ, દરેક ભારતની અંદર ક્રાઇમ બની રહ્યું છે. પોતાના પરિવારના છોકરાઓને હાચવો. પોતાને ઘેર કોણ આવે છે, કોણ જાય છે, એને અંદર એન્ટ્રી ના આલો. વગર ખાલી વિશ્વાસ હોય તો એન્ટ્રી આલો, બાકી ના આલો તમે એને. કેમ કે એનો ઈરાદો અલગથી આવતો છે, એના મકસદથી આવતો હોય છે તમારા ઘરમાં. તેને એન્ટ્રી ના આલો, તમારા ઘરને બરબાદ કરી નાખશે. એને એન્ટ્રી એકદમ ના આલો. હું દરેકને કહું છું, દરેક પૂરા ભારતભરમાં જણાવવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ ભલે પોતાનો હોય તેની પર વિશ્વાસ ના કરો, ટ્રસ્ટ ના કરો. એને કે ભાઈ દૂર છે, કામથી જ મતલબ રાખવા કે જ્યાં રૂમ દૂર છે, દૂરથી કર, મારે જરૂર નહીં. વાર્તામાં તમારો દીકરો નિહાર છોકરું હોય પણ છેક સ્કૂલ સુધી જયું નહીં જયું ચેક કરો. ભરોસો રાખવાની જરૂર, ભરોસો ના રાખતા. રસ્તામાંથી તમારું છોકરું ઉઠી જશે. ખબર છે તમને? રસ્તામાંથી ઉઠી જાય છે. તાંત્રિક વિદ્યા, તાંત્રિક મેલી વિદ્યા શક્તિથી ઉઠાઈ લે છે. તો તમારી ફરજ છે, તમે કઈ કરોડપતિ નહીં કે તમે નવરા નહીં, તમે નવરા છો. હાવ મૂકી આવો, જાઓ. તમારી નાની છોકરી સ્કૂલમાં 10 કિલોમીટર જતી હોય તો મૂકીને આવો, જાઓ. તમે અરબપતિ નહીં, કોઈ મોટા રૂપિયાવાળા નહીં બની ગયા, પણ તમારા છોકરાને સહી સલામત સ્કૂલમાં મેલી સાહેબની સામે એને સાહેબને હુપીને સાહેબ મૂક્યો, હું રાત્રે લેવા આવું છું 5 વાગે. વાત હાજી ખોટી? તો તમારો છોકરો સેફ હચવાશે ને કે નહીં હચવા? જાઓ. રસ્તામાંથી કિડનેપ થઈ જશે. ત્યાં કે દુધારાઓ ઘણા વધી જશે. એટલે પોતાની જિમ્મેદારી, પોતાની ફરજ પોતે બજાવતા શીખી જાઓ. કોઈના પર આધાર રાખો, કોઈના પર ભરોસો રાખો નહીં. આ બંધ કરી દો. દરેકને કહું છું, પૂરા ભારતભરમાં જણાવવા માંગુ છું, માતા બંધ કરી દો આ બધું.
જ્યાં સુધી તમે જાતે કામ નહીં કરો ત્યાં સુધી તમને વિશ્વાસ નહીં આવો માતા કહું છું આવી. જાતે કામ કરો, પોતાનું ધ્યાન રાખીને કામ કરો, કોઈના ભરોસા ના મેલો. એટલે કહું છું કે દરેક જગ્યાએ ક્રાઇમ બનવા માંડીશ, દરેક જગ્યાએ ક્રાઇમ વધી ગયું છે, તો પોતે દરેકની પોતાની ઘરની જિમ્મેદારી રાખે. બરાબર છે? જે કઈ વિશ્વાસ પાત્ર હોય તો જ કરો, બાકી જાતે કરો તમારું કામ. કોઈના પર નિર્ભર ના રહો કે તમારી જિંદગી એડે નહીં જાય, જાઓ સુખી નહીં જાઓ. માતા કહું છું જાતે કરો. અને દરેકને કહું છું કે દરેકને પોતાનું જીવ વાલો હોય તો આ ક્રાઇમ ઓછું કરી દેજો, ક્રાઇમ ઓછું કરી દેજો, નકર તમારા કવારે મોત છટ કવારે ટુકડા થશે તમારા. હું માતા કહું છું કે મને આ જોયું નહીં જતું અને તમારા દિવસે ને દિવસે તમે અધોગતિમાં જઈ રહ્યા છો. ઓછું કરો. પ્રેમ, દયા, ભાવનાઓ જતાઓ આવું લાવો ને તો બધું બંધ કરી દેશો તમે સંસારમાં. નહીં કરો તમે આવું, કોઈ દાડો ખોટું પગલું નહીં ભરો. પણ પ્રેમ ને દયા છે અને એ દયા વગરનું નહીં હશે એ જ આ કામ કરશે. જેનામાં દયા છે, જેનામાં લાગણીઓ છે એ આ કામ નહીં કરે. અને દુષ્ટ કર્મ જે રાક્ષસ હશે એ જ કામ આ કરશે. જેને નિર્દય દિલ હશે, જેનું દિલ જ નહીં હોય એ આ કામ કરશે. પણ જાઓ હું માતા કહું છું, જેની જોડે જે ઘટના ઘટી છે ને એની જોડે એવી જ ઘટનાઓ બનાવીશ. ભલે પછી ગમે તે કરે, હું એના જોડે પણ એની ન્યાય તો હું પૂરેપૂરો આલીશ અને હલાયા વગર નહીં રહું. જાઓ જોવું હોય તો જોજો, વિડીયોમાં ચાલુ થઈ જશે, મીડિયા પર ચાલુ થઈ જશે કે કેટલા પકડાય કેટલા મર્યા. જાઓ જોવું હોય તો. એ નાટક મારું થવાનું છે. ભલે પછી દુનિયાની ગમે તેવી માતા ઊભી થઈને ફાટે ગમે તે કરે, પણ તે દાડાનું મને જે દાડાનું થાય છે ને એક એક વ્યક્તિનો, પણ હું કરા તો ભગવાનનો કોઈ લેખ છે, પણ એ લેખ એને વાંચવો પડશે. બરાબર છે? એ એને વાંચવો પડશે. એટલે દરેક દીકરાઓને કહું છું કે તમે ભુવા બોપારા એ જોવાનું બંધ કરી દો, મડો બંધ કરી દો. તમને કશું નડતું નહીં. ખાલી આ નરસાણા ધામનો દરબાર સાચવી રાખો, તમારા ઘરમાં કશું નહીં નડતું. જાઓ, હું માતા બેઠી છું. કોઈ એમ કરે કે આ માતા ખાઈ જી તો હું બધાને ચેલેન્જ આલું, લઈ આવ્યા ગણી તો એ માતાનું ના ખાઈ જાવ તો માતા મટી જાવ. જાઓ, કઈ માતા નડે છે તમને? કયો તાંત્રિક નડે છે? એનો જો સાઈન ના ખાવ તો માતા મળી જાવ, એને સાઈન રસ ના કાઢી નાખો તો અહીં બેઠી કોઈ તમને નડતું નહીં. ખાલી તમારા ઘરમાં સદબુદ્ધિ અને જ્ઞાન અને તમારા ઘરમાં જે છે ને એ નહીં. તમારા ઘરમાં ઉણપ છે, એની ખોટ છે, એટલે તમે દુઃખી થઈ ગયા, હતાશા નિરાશા થઈ ગયા છો. મેં કીધું તું માતાએ કે દરેક દીકરાઓ મારા સાનિધ્ય મારા દરબારમાં આવે છે, તો દરેક દીકરાઓને રવિવાર એકલો યાદ રાખવાનો છે. જરૂરી નહીં કે મારા જોડે દોડ કરો તમે. મેં માતાએ કીધું છે જરૂરી નહીં કે માતા જોડે દોડ કરો. હું કશું હાલવાની નહીં. તમારી મહેનત ભલી અને તમારી મહેનત અને તમારી જે મજૂરી ભલી તમને, અને કદાચ મારા આશીર્વાદ તમારા ભલા તમારા પર એ રંગ લાવશે. એ તમારો મારો રંગ લાવશે. તમારો મારો વિશ્વાસ એ ઉભો થશે. તમારો મારો વિશ્વાસ એક જીવનમાં આગળ લઈ જશે. બરાબર છે? અહીં કશું હે નહીં, પણ અહીંથી જે લઈ જશો ને તમારો પરિવાર, તમારો છોકરો ક્યારે તકલીફમાં કે આફતમાં નહીં આવતો. સમજી લેજો કહું છું. તમારું એક પણ નાનું છોકરું મારા દરબારમાં આવી ગયું ને તો કોઈના બાપની તાકાત નહીં એને છેતરીને ખવડાવવાની, એવો ખુદ એને ભય પાડ દો. એ પહેલા જઈને જો મારા ભક્તને હાથ લગાવ્યો ને તો એને ઉભો ચીરી નાખું, એ જગ્યાએ એને રાખ બનાવી દઉં માતા. એ જગ્યાએ રાખોડી કરી નાખું. એ માતા છું. મારા ભક્ત પર મારા છોકરા પર હાથ આવી તો એ માતા છું. એટલે કહું છું કે દરેકને એટલે કહું છું કે તમે જોવડાવવાનો દોરા ધાગા મોલ્લા ફોલ્લા આ પશુ બલિ હત્યા બંધ કરો. નકર તમને હું પશુ બલિ તમને બનાવીશ અને હું બેઠી ખાઈશ. આ દરેક ભુવા ભૂપારા હોભરતા ને તો કોનમાં હોભરી લેજો બરાબર ડોટા ઘાલીને. નકર સમજી લેજો રાતે ઉચકી લઈ જઈને તમને સંસોધવાની ખાઈ જઈશ બેઠા. હું ખુદ પછી મારા જે બનવું એ બની જઈશ. પછી મને જે ગણો એ મંજૂર છે. મને ખોટું નહીં લાગે. પણ તમે જેની પાછળ થયા છો ને તો સમજી જજો, સુધરી જજો. નકર તમારા છોકરો રડાવા તૈયાર રહેજો. માતા કહું છું. મેં તો કીધું છે કે મને જે સાચું લાગે સત્ય લાગે છે જ કામ કરીશ. ખોટું લાગે તો ફેંકી દઈશ, હાથમાં ચાલી રસ્તામાંથી ફેંકી દઈશ. મને ગમતું નહીં. હું દરેક દીકરાને, દરેક ભક્ત, દરેક જે સેવક છે આહુડા પાડે છે. મંદિર હોય, ચાહે ઘર હોય, ચાહે કોઈ દેવ હોય, ચાહે કોઈ કદાચ એટોનું ડેરું હોય, ત્યાં જઈને રડે છે. ચમ કે એની માતા એની પર કૃપા નહીં કરતી. તેની કૃપા ચમ નહીં કરતી? તેની દોસ્તી એની ભાઈબંધી ખરાબ હોય એટલે કૃપા નહીં કરતી. કેમ? એના ભાઈબંધો કોઈ સાચી સલાહ ના આલે. એની દોસ્તી ક્યારે સાચા રંગ લાગતા નહીં. દોસ્તી લાગી તેવી લાગે કે કલંક લાગી જશે તમારી માતા ઉપર.
તમારી માતા પર સવાલ ઉઠે છે. ચમ કે એવાય તમારી માતા પર સવાલ કરે છે. એટલે તમારી માતા ખોટી છે, તું હેડ મારા જોડે તારી માતાને જાગૃત કરી આલ્યું. એટલે તારી માં રસ્તામાં નહીં બેઠી, તું જાગૃત કરી આલ્યું. પેલા તારા ઘરમાં જાગૃત કર ને, તારા ઘર હરખું કર, પછી બીજાને જાગૃત કરવા જજે. ઉવા ભોપારા. અને તમે મનુષ્યને અને પ્રાણીને અને પશુને જો હેરાન કર્યા ને તો તમારું આઈ બનું સમજી લેજો. હા, તમને છોડું નહીં, સમજી લેજો. અને જવું હોય તો જો કદાચ મને એક લલકાર કરી નીકળો, તમને આમ તાકાત હોય કે લલકાર કરી નીકળો કે તું ખાસી હોય ને ડેન્જર ઝોન માં કાઢી તો લેવું નીકળ્યું એમ કરી તું નેકર ખાલી જવું હોય તો તને ઘેરથી પાછો વાળું ને તો માતા મટી જાવ, કદાચ રસ્તામાં ના હુકવી નાખું તો, આખો ને પાખો ના હુકવી નાખું તો. મને લલકાર કર, ખાલી ચેલેન્જ કરી નીકળી જવું હોય તો ચેલેન્જ કર, ખાલી ચેલેન્જ પર ચેલેન્જ નાખ. અને એ ચેલેન્જ ને એક્સેપ્ટ ના કરું તો માતા મટી જવા, ગાદી કરી બેકાર છે. લોકોને મારવા, જૂઠું બોલીને ફસાવા, હે ખોટા ન્યાય થઈ રહ્યા છે સંસારમાં. પૈસા શું છે બધું સંસારમાં? તમે હું લઈને જવાના છો સંસારમાં? કઈ પોટલા બાંધવાના છો? બતાવો, એક બી પોટલો બાંધવાનો ચેલેન્જ છે ખુલ્લી. પૂરા ભારતભરને હું એલાન આલું છું સાહેબ, પૂરા ભારતભરને કહું છું કે મારે ચેલેન્જ આલું છું. કઈ પ્રકારનો પોટલો બાંધવાનો છો તમે? ખાલી પોટલો બાંધશો ને તો તમારા પુણ્યનો કર્મનો પોટલો બાંધી જશો, બીજા નહીં બાંધવા દઉં. જાઓ, તમારા હાસી નીતિ ધર્મનો અને પુણ્યનો પોટલો બાંધીને જશો. બાકી તમને તો એક ચારોની જોડે નહીં લઈ જવા દો, માતા કહું. હા, એક ચારોની નહીં લઈ જવા દો, એક તમારી વેટી પણ નહીં લઈ જવા દો, એક સોનાનું એક કપડું નહીં લઈ જવા દો ઉપર. ભલે તમારો કપડો કદાચ 50 લાખ ના કપડા હોય, એક કપડું નહીં જવા દો. બધો બારીને ખાક કરાવી દે. બેઠી સમસણમાં બેઠી બરાવીશું. હા, સમસણમાં બેહીને જોઈ રહેતો હઈશ તારા આખા જીવનનો આખા સમય જ્યાં સુધી તું મોટો થયો ને ત્યાં સુધી તારા કર્મ અહીં બરસે. જો બેઠી હોઉં છું, સમસણવાળી મહાકાળી છું, સમસણની કાળકા છું, સમસણની મહાકાળી છું, એ જ કાળકા છું ઘોડા, એ જ ડેન્જર ઝોન મહાકાળી છું, એ જ નરસાણા ધામની માતા છું. બાકી બરાબરી મારી નહીં થતી સંસારમાં. મેં કઈક ના ઘર આજે કોઈક સુખી થયા છે, કોઈક એમના આંસુ આવતા આજે ખુશ થયા છે કે માં અમે ભુવા ભોપારામથી બચી ગયા, અમને છેતરવાથી બચી ગયા, માં લાખો રૂપિયા લૂંટતા એ બચી ગયા. તો હા, બચી ગયા તમે, મેં બચાયા તમને. બચો, હજુ બચો. આ વિડીયોના માધ્યમથી કહું છું કે તમે ફરવાનું, જોડાવાનું, દોરા બાંધવાનું, મોરસ ખાવડાવવાનું, દોણા વાંકવાનું બંધ કરી દો. માતા કઈ હોય અહીંયા ઘડી હોય, હાસો ભાવ વાળો દીકરો હોય ને તો તમારી માતા હોય જગ્યાએ આવો. આ તારી જગ્યા છે માતા, માં તારી જગ્યાએ છે. ભલે મારા વડવાએ ગરીબ હતા, મારા દાદા બાપ દાદા ગરીબ હતા, માં એનાથી મંદિર નતું બનતું, એ ટાઈમે સિમેન્ટ નતો, એ ટાઈમે એટો નથી, એ ટાઈમે કદાચ માં પથ્થર હશે, કદાચ ડેરું કર્યું છે, પણ આ પથ્થર આયરું મંદિરમાં આઈ જહેર. મંદિર તારું માં, આ મંદિર તારું રહેશે. અને આ કાયા, આ જે આત્મા છે જો હજી રહેશે માં, આ તારો સ્વર્ગ દીવો કઈ તો અમર, અને જે કહે આ મંદિર દીવો કઈ તો અમર દીવો, અને અમર મંદિર કહું તો માં આ મંદિર જે દાડા કદાચ દીવો લઈ જાય ને મંદિરો લે તો માં તુંય છૂટો ને હોય છૂટી માં. સત્ય છે, સત્ય રહેવાની શું ગણાવો. કારણ કે કઈક ના ઘર અને કઈક ના ઘર દારૂથી બંધ કરી અને મારી કોપી કરે છે. પહેલી સૌ પ્રથમ ભારતની પહેલી મારી ગાદી છે કે દારૂ બંધ કરી, નશા મુક્ત ગાદી છે મારી. ભારતની પહેલા નંબરની ગાદી છે, નરસાણા ધામની પહેલા નંબરની મારી ડેન્જર ઝોન મહાકાળી, એવી શહેરા તાલુકા પંચમહાલની પહેલી ગાદી છે. કદાચ દશા મુક્તિ, દારૂબંધી કોકના ઘરમાં કદાચ એનો પરિવાર એની કદાચ ઘરવાળી દીકરી રડતી હોય, અહીંયા એને કદાચ હસતી જઈએ છે. દારૂ બંધ કરી દીધો તો એને ખુશી મળે છે, માતાને, એની દીકરીને ખુશી મળે, પરિવારને, એને મા બાપને ખુશી મળે. બાકી રોજ દીકરો એના મા બાપને રોજ મારતો હતો, દારૂ પીને આવીને રોજ ખાટલો ઝાલીને ફેંકી દેતો હતો. આજે એ લોકો ખુશ છે, આજે મારાથી એ લોકો ખુશી છે, એમના આનંદ છે. માતે ચમચમનું કર્યું આ કામ, નહીં વિધિ કરી, નહીં કોઈ આયા, નહીં વાર્યું. મોલ્લો, અરે મારે મોલ્લો કરો, સાક્ષાત માતા છું. મોલ્લો કરવાનો ના હોય, કાલે મને ભારી જાય ને તોય દારૂ બંધ થઈ જાય, એના વિચારો પણ લઈ જાય. હું એ માતા છું. એટલે કહું છું કે મને આનંદ મળે છે કે જે કામ કોઈથી નહીં થતું એ કામ હું કરવા બેઠી છું. સમજી લેજો. આજે વ્યસન દરેકના ઘરમાં, આજે ગુસ્સો, ચીડચીડાપણ, આજે દરેકના ઘરમાં સુખ શાંતિ, તેનું કારણ કોણ છે? જિમ્મેદાર કોણ છે? તમે બધા ઘરમાં સભ્ય રહો છો, તમે જિમ્મેદાર ખુદ છો. તમે જિમ્મેદાર છો કે એકબીજાનો મગજ ના બને, એકબીજાના વિચારો ના મળે, એટલે તમે ઝઘડા કરવાના જ છો. તમારું ફાયું કરશો, તમારું પોતાનું જાતનું કરશો તો ઝઘડા થશે.
પણ એકબીજાના વિચારોમાં એકબીજાની ખુશીમાં ખાલી સામેલ થઈ જાઓ. જોવું હોય તો કોઈ ઝઘડો થાય પણ માતાને કહેજો. તમારો વિશ્વાસ એ મારો માતાનો ભાવનો મારો વિશ્વાસ, મારા આશીર્વાદ, મારી દુઆ, મારી કૃપા તમારા પર. જાઓ ના ફોડતા કોઈ મંદિરે શ્રીફળ. હું કહું છું તમે મોટું શ્રીફળ માણું છો. જાઓ હું માની લઉં છું. જિંદગીની કાયાની જમા પૂંજી તમે મારી છો. જિંદગીની કાયાની જમા પૂંજી એટલે કે આખા જિંદગીનું જે ઋણ છે ને એ શ્રીફળ છો મારું. તમે મારા શ્રીફળ છો. તમે હું શ્રીફળ ફોડવાના, હું તમે બતાવવાના, લોકોને લાલચ આલવાના, ભગવાનને મન માતા હું છેતરવાના. હે શ્રીફળ ફોડીને પાછું નખો તો ગાવાનું. તો પછી શ્રીફળ લીધું કને? મેં લીધું. શ્રીફળ ખાધું કને? તમે ખાધું, મેં થોડું ખાધું. એટલે એ ભ્રમ છે, એ વેમ છે, કાઢી નાખજો. શ્રીફળ ફોડવું હોય તો કહેજો માં ઈચ્છા થઈ જશે આજે કદાચ ભોગ હાલવાની, હાલી દેજો ખુશથી. બાકી જરૂરી નહીં ધોળાધડ ને ફોડ્યા ફોડ. બરાબર છે. અમે શ્રીફળ ફોડો ને 500 ને હાથ શ્રીફળ ફોડો ને તોય તમારે કશું ભલું થવાનું એ તો તમને બધી ખબર છે. ભલી બાતી જાણો છો તમે કે 151 શ્રીફળ ફોડો ને તો તમારું 151 એક કોમ નહીં થવાનું. જાઓ ટ્રાય કરો. જાઓ આજથી હાલું. જાઓ હેલો કાલનો સમય હાલો. જાઓ 151 ગુણ ફોડી નાખો શ્રીફળ જોવો. જાઓ જો એક કામ ધારી લેજો, પણ કામ ધારી લેજો. માં 151 શ્રીફળ ફોડું જો કામ ના થયું માં તો પછી મને કહેતી ના 101 શ્રીફળ માનતા છે થઈ જવું જોઈએ. જાઓ ધારી લો હેલો. હા આ કાયાને પેલી સુધારો. આ કાયા હે ને, આ કાયા બહુ નખરા કરે છે. આ કાયા છે ને, આ શરીર બહુ નખરા કરે છે. એવું નખરા કરે છે ને કે વાત જ નહીં કરવાની. આ શરીરને પેલા હે ને બોધો એક પા એને હે ને વશમાં કરો. તમારું ખુદનું શરીર એને ઠારો અને એ ઠર્યું ને તો 100% માતા ઠરી. આ મગજને છે ને ફરતું કરવાનું બંધ કરો અને વિચારો શુદ્ધ લાવો, સારા વિચારો લાવો. કોઈના વિશે વિચારો ને તો સારું વિચારો. ભલે ઈર્ષા લાવો નહીં, ભલે કરોડો નો માલિક હોય તેને કહેજો એ ભગવાન તમને તો બહુ જ સારું કર્યું. હા હું તો કહેતી ભગવાનને કે બસ એમને આગળ જ લાવજો, એમને આગળ જ કરજો. વાત સાચી ખોટી? પછી કેવું થાય કોને ભગવાન તું પાર દે ને કે આવો બધવાનો નહીં, આવો કરોડપતિ થઈ ગયો છો પાર તું તારે. ના હોય તો પછી માનતાઓ રાખવા જાય. બોલો મંદિર ના હોય તો બચારા પર હે ને વિદ્યો કરવા સુધી જાય. બોલો અરે ઝપાના તારે રાત્રે પેલો કે ને તારે દોણા નાખી દેવાના, તારે આ નાખી દેવાનું, મંત્રી નાખી દીધું એટલે એનો ધંધો બંધ જ થઈ જતા. બંધ થઈ જાય. હા બંધ થઈ જાય. કેટલા થવા? 5100 રૂપિયા લાઈ મેલ દે. બોલો એટલી તો પેલો કમાય ને ઈર્ષા થાય. બોલો પેલો અઢળક પૈસા કમાય અને ઈર્ષા અહીં થાય. બોલો આ શરીર છે કે પછી રાક્ષસી વૃત્તિ છે હે? પણ તમે એના જોડે જો ને, તમે એની જોડે સલાહ લો ને, તમે અમને લઈ લો, તમારી જોડે કઈક નોકરી આલો ને, અમે હાવ નવરા છીએ તો ના લેવો, ના મદદ કરે તો એની જોડે તમે તમારું જીવન ના ગુજરે, તમારું સંસાર ના ચાલે. ના પેલા પાર દો તો તમે નવરા બે નવરા બિચારા. પણ એવો આગળ જતો હોય ને તો સપોર્ટ કરો, એને મદદ કરો. જરૂરી છે. આ ભગવાન માતાજી વિચારે છે આવું. હરેક ની મદદ કરો સંસારમાં, હરેક ને ધ્યાન આલો, સપોર્ટ કરો. આવું ભગવાન માતાજી હું ખુદ કહું છું. સમજી લેજો. ઈર્ષા કરતા અને જેને કોઈ પણ જે કઈ ધંધા રૂપી જે કઈ નોકરી મળી, જે કઈ પોસ્ટો મળી તો એ પોસ્ટોને હાચવી રાખો. નકર સમજી લેજો દવાખાના વાળા અંગારવા ડોક્ટરો તૈયાર નહીં થાય. હજુ કહું છું વિડીયોના માધ્યમથી. પછી લકવા એવા થઈ જશે, ગોઠો એવી થશે, કેન્સર એવા થશે કે તમે યોગ્ય રીતે લાયક રીતે રોજ નહીં જાઓ. માતા તમને ભગવાને તમારા મા બાપે શરીર આલ્યું છે, સારી નોકરી, સારો પગાર, સારો પૈસા, સારું જીવન આલ્યું છે તો કોઈને ના નડો, કોઈને દુખી ના કરો. થોડો ગુસ્સો ઓછો રાખો અને દિલથી નોકરી કરો. દિલથી નોકરી કરો. હું કહું છું માતા સલ્યુટ મારશે, દુનિયા સંસાર સલ્યુટ મારશે કે રાજા છે આ જગત તો રાજા પેદા થયો ને આવો પેદા નહીં થવાનો. રાજા થાવ, રાજા પેદા થાવ. અને રાજાઓ થાય ને તો માતાઓ આવે. જો રાજા હોય તો માતાઓને આવું જ પડે. જે કે રાજાને તો સૈન્ય લડે, ઝઘડો થાય એટલે માતાઓને તો કોકનો બચાવ કરવો જ પડે. બરાબર ને? એટલે દરેક ને કિસ્મતમાં જેને લાગ્યું ને એની માતા કુળદેવી હોય. દરેક ને આ દુનિયા પર સૃષ્ટિ પર મનુષ્ય છે એની કુળદેવીને પ્રાર્થના કરીને અને રોજ સવારમાં નોકરી પર જાય કે માં મારાથી કોઈનાથી ગલત વાત થાય ના, કોઈની ગાર ના ભંડાય, માં કોઈનો ખિસ્સામાં કોઈ ખોટો પૈસો મારા ખિસ્સામાં ના આવે. અને જો ભૂલમાં આવી ગયો ને તો તંજા તાક
માં સાચી વાત છે. લખી લેજો લખવું હોય તો. પછી કહેતા નહીં કે માતાનો દરબાર ભરાય છે ને માતા જોડે જઈએ કે હું થયું અમને માતા તું જોઈ લે એવું કહેતા નહીં. સાચી વાત છે, આ કહી દીધું મેં ચોખ્ખા શબ્દોમાં. હા માં હા. કોઈનો બી ગરીબનો પૈસો ખિસ્સામાં બેઠો ને તો સમજી લે તો તમારા ઘરમાં 100 કરોડ રૂપિયા છે ને તો ધૂળ ધોળી થઈ જશે. જાઓ માતા કહું છું. હા, તમારા છોકરા દારૂ પીતા થઈ જશે, તમારું ઘર આખું પરિવાર વેર વિખેર થઈ જશે. હું માતા કહું થઈ જાય માં. ભલે તમારી કરોડોની ધન સંપત્તિ છે ને ધૂળ ધોવાની. જોરદારી માં. ખબર છે તમને? માં. ખબર છે ને? તો દરેક દીકરાઓ નોકરી પર જાય, ધંધે જાય તો કુળદેવીની પ્રાર્થના કરીને માતાને પિતૃઓને યાદ કરીને જાય, મા બાપના આશીર્વાદ લઈને જાય કે માં તમારાથી ખોટું ના થાય, આજે અમારો દાડો હારો રે અને આજે અમારાથી કોઈની ખોટું નહીં, ખોટો પૈસો નહીં, ખોટા કરો વચન, કોઈ દાડો કશું બોલે ને બસ હસતા રહીએ અને દરેકને સેવા લે, બસ ભાઈ રામ રામ, હારું કરો હારું કરો. તો થાય ઝઘડા? થાય સંસારમાં ઝઘડા? થાય. જેવું ખાશો એવો વિચાર આવશે. માંસ મદિરા દારૂ મટન ખાશો તો સમજી લેજો ગમે તે અધિકારી કોઈ પણ વ્યક્તિ હશે એના વિચારો ભ્રષ્ટ થઈ જશે. હું માતા કહું છું, શુદ્ધ વિચારો રાખો, શુદ્ધ વિચારો રાખો. જરૂરી નહીં, તમારી જિમ્મેદારી છે, તમારી પાછળ લાખો લોકો તમારી ઉમેદ લઈને બેઠા છે અને તમે જો રાજા હોય અને તમે રાજા આવું કરતા હોય ને તો જરૂરી નહીં તમારી કોઈ સંસારમાં તમને રાજા બનાવે છે માતાએ. તમને એક જિમ્મેદારી ઊભી છે તો જિમ્મેદારી પ્રમાણે કામ કરતા શીખી જાઓ. તમારી જિમ્મેદારી છે, તમારા લાખો લોકો તમારી રાહ જોવે છે, લાખો લોકોની ઉમ્મીદ છે તમારા પર, તો એ ઉમ્મીદ પર પાણી ફરવા ના દેતા. આ ખાસ સૂચના છે મારી માતાની. બરાબર. બાકી મંદિરો જેમ નડતા કોઈ દાડો નમતા જરૂરી નહીં, મંદિરો પહેરતા નહીં, સીડીઓ ના ચડતા જાઓ. તમારા માટે મંદિરો કોઈ નહીં. પડી જજો, રસ્તામાં પડી રહેજો. વાત સાચી ખોટી? આજે કદાચ મારે આવું ના બોલવું પડે પણ આજે મારા દુઃખનું મારે બોલવું પડ્યું છે. આજે આ સંસારમાં દુઃખ નહીં જોઈતું તમારે. બાકી એક દીકરો અને બે દીકરો, ત્રીજો દીકરો 1000માં 2000 25,000 5 લાખ 1 કરોડ કરોડોમાં જો કદાચ આ શીખાય છે ને તો પતી ગયું દુનિયામાં. પતી ગયું, કશું નહીં થાય. જાઓ સંસારમાં રસ્તામાં રાત્રે દીકરી જતી તો હાથ નહીં લગાવો કોઈ, એને મૂકવા ઘેર જશે સહી સલામત પણ હાથ નહીં લગાવો. હું માતા કહું છું. પણ દરેક નામ જ્ઞાન, દરેક નામ જ્ઞાન, દરેક નામો શુદ્ધિકરણ, દરેક નામો પરિવર્તન આવવું જોઈએ, દયા આવી જોઈએ, ભાવનાઓ જાગવી જોઈએ. એનું કામ છે. બરાબર છે. પછી ક્યારે આરતી ના કરી હોય અને અઢળક પૈસા જોઈને મકલાતા હોય ને તો એ બંધ કરી દેજો કે પૈસા લેતા તો પાછા વાર નહીં લાગે. તારા પૈસા લઈને બીજાને ઠેલવા લે જેનું માતા કહું છું. હા, તારી જોડેથી ઉઘરોનું કરીને અને તો માતા બીજા ના લેવું તો કાળકા મટી જાવ. તારો મટી જા પાવાગઢ આવીને ફરિયાદ કરજે, મંજૂર છે મને. જાઓ કલકત્તા જઈને ફરિયાદ કરજે, જા જઈને કરવું હોય તો કરજે. પણ સમજી લેજે તારી જમા પૂંજી જિંદગી ભરની છે ને એને હાચવી રાખજે, કદાચ બીજાના હાથમાં ના જતી રહે. હું માતા કહું છું. તમારી જોડે અઢળક પૈસા આવી ગયો તો થોડું વાપરી નાખો. 50% હિસ્સેદાર 50%, તમે 50% વાપરી નાખો. જાઓ, જો કશું તકલીફ થાય તો મને માતા કહેજો. જો એક ઇન્જેક્શન ઓછું હોય તો એક ઇન્જેક્શન નહીં આલું પડે. જાઓ, સાક્ષાત એની જોડે હું રહીશ. એની ગાડીમાંથી નહીં ઉતરું. જાઓ, ચાલ એની ગાડીમાં લક્ષ્મી બનીને મહિન રહીશ. એની ગાડીમાંથી લક્ષ્મી ઓછી જ નહીં થવું. જાઓ, એવો એક હાથ નાખશે તો બીજા 2 લાઈન મિલ દે. બોલ, આવો મારો ભાવ છે માતા. એટલે દરેકને કહું છું કે દરેક દીકરા દીકરીઓ પોતાનું ધ્યાન રાખો, પોતાના છોકરાનું ધ્યાન રાખો. સ્કૂલમાં ટાઈમસર પહોંચાડો, નવડાવો, એને ખવડાવીને ટાઈમસર એને જોવા જાઓ. માસ્તરને કહીને આવો કે લેસન મને માસ્તર સાહેબ લેસન આપજો, ગુરુજી એને લેસન આપજો. ના આવ્યું તો તમારું હોરમાં આવી બન્યું. જાઓ જાઓ, એને જ્ઞાન આવશે. દરેક સર ટાઈમસર દરેક દીકરીઓ કહું છું. પછી ના મારી દીકરી નિહારા પોકી જી, નિહારા નહીં પોકી, રસ્તામાં ગપ્પા ગપ્પી કરતી હશે. તમને ચમનો વિશ્વાસ પડે નહીં પડે. જાઓ, એને બુદ્ધિ વિચારો બદલાઈ ગયા દીકરીના, તો એને બંધ કરો. એ આપણે નવરા નહીં. 2 કલાક ખોટી થઈને મૂક્યા, 2 કલાક ખોટી થઈને લઈ આવો. તમે કઈ મોટા નહીં થઈ ગયા એવડા બધા કે તમે નવરા ના રહો. વાત સાચી ખોટી? જિમ્મેદારીથી કામ કરશો તો તમારું ઘર સારામાં સારું ચાલશે. તમારા ઘરમાં ઝઘડા નહીં થાય, તમારા ઘરમાં તકલીફ નહીં આવે. જો કોકના ભરોસે મેલ્યું તો બરબાદી તૈયારી રાખજો. તમારી હાડા હાથી બેસી જશે. ભાઈ કહેતા ને કે અમારા ઘરમાં કોણ બેઠ્યું હોય. બરાબર. અને જે પાપ કર્યા છે ને એ પાપનો હિસાબ આજે લઈ લો. બરાબર.
જેના જે કઈ લોહી જેના કાપ્યો છે જો એ કોઈ બકરું કુકડું કદાચ બૂમો પાડીને છરો મારતો છે તો એવો છરો તમને મારવાની છો સાચી વાત. તૈયાર રહેજો હવે ખરું. એવું તમને તૈયારી કરો છો ખરી વાત. છેલ્લા નારા ગાઓ તો તમને દવાખાનામાં લઈ જઈને ડોક્ટરના હાથે બરાબર ઓમ કપાવું તો જ છાલ મેલું ખરું. ઓમ આખો ચીરો મરાવો માર ચીરો બરાબર ખરી વાત છે. કાળ બધું અલગ અલગ બધું કારજુ ખારજુ બધું મેલ બધું બરાબર તો જ ખરી માતાઓ તો જ ખરી નકર ખરી ને ખોટી સંસારમાં હાવ ખોટી પછી માતા મને ખોટી જાહેર કરો સંસારમાં આખી દુનિયા વાળા ખોટી કરો માતા મને ના રે માં. હા તો જ ખરી માતાઓ જે કે આજે ચંદ્રગ્રહણ નો દાડો છે તો મને માતાની ઈચ્છા થઈ કે લાય આજે પાપનો બદલો પાપ ખરો ખરો માં. પાપનો બદલો પાપ હોય ના, ના. એટલે દરેકના ઘડા ભરાયા છે આજે એટલે આજે તો હું ને કરવાની ખરો માં. દરેકના ઘડા ભરવા જેટલા ખોટું કરી છે ને જગતમાં એનો ઘડો ભરવા તો ને કરવાની આજે અને દરેકને આમ તો ભરી જાય છલકાયા છે બધા ફોડવાની ખરો ખરો માં. સાચી વાત. આજે તો જી છલકાવાની તો છોડું નહીં આજે ખરો ખરો માં. હા એટલે દરેક દીકરાઓ દીકરીઓ તમારું ધ્યાન રાખજો કોઈ પણ જીવનમાં તમારાથી ખોટું ના થાય કોઈનાથી અહિત ના થાય કોઈનાથી ખોટો પૈસો ના લેવાઈ જાય કોઈની ઘાર ની બેન દીકરી મા બાપ કોઈની ઘાર નહીં સંસારમાં ખરું માં. રામ નામ ને રામ રામ બોલો ખમા મળે. બીજું કઈ ના બોલો આટલું બોલતા શીખી જાઓ કદાચ તમને જીવનમાં તકલીફ પડે ને તો મને માતા ને આ જગ્યાએ એને ઊભી કરી મેળજો જાઓ ઊભી થવા તૈયાર છું સાચી વાત છે માં. હા ઊભી થવા તૈયાર છું અને તમે તમારું ધ્યાન રાખજો માએ અમને શીખવાડ્યું છે ગુરુ તરીકે માં તારા આશીર્વાદ અને તારા જે વચન છે મરું તોય નહીં છોડું માં મરું એક ટાઈમે મરું મારો જીવ થાય પણ હું તને નહીં તારા વચન નહીં તોડું ખરો ખરો માં. એનું કોમ છે આ દીકરા સંસારમાં એનું કોમ છે સાચી વાત છે માં. દરેક ગુરુ આજે દરેક ગુરુ જ્ઞાન આજે દરેક ગુરુ છે સંસારમાં સૃષ્ટિ પર તો એ જે ગુરુ માણસ છે એમનું જ્ઞાન અને એના શબ્દો એમના શબ્દોથી જ કર્યા છે આજે સાચી વાત છે. કરે છે ને દરેક ગુરુનો માણસ છે તો ગુરુનો ઉદ્દેશ છે કે એનો શિષ્ય એનો ચેલો એનો ભક્ત સારું અને જીવનમાં સારું શીખે સારો સંસાર ચલાવે સારી જ્ઞાન સારી બુદ્ધિ આવે ગુરુજીની એ ગુરુજીની અપેક્ષા હોય તમારા પ્રત્યે હા. હોય કે ના હોય હોય. એવી ભાવના હોય તમારી પ્રત્યે પણ ગુરુજીના એમના પર જ તમે પાણી ફેરવી નાખશો તો ગુરુજી શું કરે સાચી વાત છે. હે તમે જ એમની પર પાણી ફેરવો છો તો એ શું કરે બિચારા સાચી વાત છે. હે આખી જિંદગી એમને ત્યાગ કર્યો પશ્ચાતાપ કર્યો એમને આખી જિંદગી કહેવાય કે ત્યાગ કર્યો ભગવાન માતા તમારા માટે તમે શું કર્યું ખરો ખરો. પાણી ફેરવી સાચી વાત છે. બંધ કરજો જા મારો તો દિલથી મારજો ને કે નીકળી જજો હા સાઈડમાં ખાઈ જજો ને કે હું આવો જ છું પાછળ તો સાચી વાત છે માં. ખમા હા માં. ખમા. તમે છેતરશો ને તો મને તો છેતરતા બધાને છેતરતો પણ મને માં કાઢીને ના છેતરતા સાચી વાત છે માં. મને ડેન્જર ઝોન ને ના છેતરતા ખાલી ખમા માં. ખમા. એ તમારી મૂર્ખોમની છે ને ભૂલ છે સાચી વાત છે. એટલે કે ખરા ટાઈમે હું બનીને આવીશ ખમા મળે. ઘર છે માં. ઘર છે માં. ક્યારે એવું કોઈ નક્કી નહીં નહીં માં. દિવસ હશે કે અંધારું હશે રાત હશે કે સોગડિયું પર સોગડિયું મારું કોઈ નક્કી નહીં માં. મારો કોઈ બોસ નહીં મારો કોઈ એ નહીં સાચી વાત છે. મારાથી આખી દુનિયા થથડે છે ખફડે છે બધી બરાબર ખમા માં. કે તો તું શું કરવાની છે માં અમને કોઈ ખબર નહીં પણ માં ખોટું ના કરે બાપા ખમા માં. ને કે બધું પીલીન કચરા કોણ થઈ જશે સાચી વાત. વાત સાચી ખોટી ખરી વાત. હું સહન કરી કરીને થાકી ગઈ દરેક રડિયા દીકરાઓ દરેક દીકરીઓ રડે છે માતા માતા કરી રડે છે દીકરીઓ ટેન્શન ના લેતી તમારી માતાઓ માર જોડે છે આલવાની થાન તો આલ દે પણ તમે લાયક બની જાવ ખાલી ખમા મળે. તમારી દરેક તમારા મા બાપ તમારા વડવાઓની માતાઓ હું લઈને બેઠી છું ખાલી તમે એવા વાલાન ડાયા થઈ જાવ જો હું તમને ના મિલિયાલું તો માતા મળી જાવ મોમરાની જેમ હાલો છું તમને જાઓ મારી જિમ્મેદારી છે તમારી એ જ માતાને ઊભી કરીને તમારા છાતી લગાડું તો જ કર્યો માથો બાદ મરાવો પણ તમે લાયક તૈયાર થઈ જાઓ જો લાયક ના થયા ના લાયક થઈ ગયા તો મરી ગયા સમજી લેજો સાચી વાત છે. હું લાયક તૈયાર થાવ કહું ના લાયક નહીં હો પાછા હા, માં. લાયક બનવા તૈયાર થાવ ના લાયક નહીં સાચી વાત છે. બરાબર લાયક બનો માતા પ્રમાણે જો ના લાયક ના બન્યા તો મરો તમે સાચી વાત છે. બરાબર ભલે રામ રામ.